હેલો એન્ડ વેલકમ ટુ ડોક્ટર એમડી બાયોલોજી ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, નીટ વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરવી છે. તો આજે હું તમને કીધું હતું કે હું વિડીયો લઈને આવીશ. નીટ માટે જે પણ આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું તથા જે પણ માહિતી આપણે જોઈએ છે માહિતી આપ સુધી પહોંચાડીશું. નીટની જે એક્ઝામ છે એ હવે ટૂંક સમયની અંદર આવશે, એટલે આપણા જોડે સમય જે છે એ સમયની અંદર કેવી રીતે તૈયારી કરવી, કયા કયા વિષય હોય, કેટલા માર્ક્સ હોય, નેગેટિવ માર્ક્સ હોય કે ના હોય, એડમિશન ક્યાં મળે અને તૈયારી કેવી રીતે કરવી, આ તમામ બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. જો આ ચેનલ પર આપ નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને આગળના બંને વિડીયો આપ સુધી પહોંચાડ્યા છે, આપણે પસંદ આવ્યા છે અને આપણે ખૂબ જ શેર કર્યા છે. થેન્ક યુ વેરી મચ. હવે સ્ટાર્ટ કરીએ. નીટનો વિડીયો શરૂ કરતા પહેલા આપણે જોઈ લઈએ मस्त मजानी पंक्तियों से. कल को आसान बनाने के लिए आज तो कड़ी मेहनत करनी ही होगी. कल को अगर आसान बनाना है तो आज तो कड़ी मेहनत करनी ही होगी. 11 बार સાયન્સના જે વિદ્યાર્થીઓ છે ખૂબ લાંબા સમયથી તૈયારી કરતા હોય છે, પરંતુ એમનો આવતીકાલ સુધારવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો બેઝિક વાત છે કે कल को आसान बनाने के लिए आज तो कड़ी मेहनत करनी होगी. એટલા માટે કહું છું વિદ્યાર્થીઓ, યુ કેન ડુ ઇટ. તમે આ કરી શકો છો, ગભરાવાની જરૂર નથી. યુ કેન ડુ ઇટ. સ્ટાર્ટ. હંમેશા કહું છું કે શરૂઆત કરો, સફળ થશો. તો ચાલો શરૂ કરીએ. આપણા વિડીયોની અંદર સૌથી પહેલી બાબત છે કે ભાઈ સબ્જેક્ટ્સ કેટલા હોય. સબ્જેક્ટ્સની વાત કરું છું તો સબ્જેક્ટ્સ જનરલી નીટની જે એક્ઝામ છે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હોય છે. એ અને બી ગ્રુપ વાળા, બી ગ્રુપ વાળા પણ આપી શકે છે, પણ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હોય છે. અને સાથે આ જે એક્ઝામ છે એ એક્ઝામમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી પૂછાય છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. હવે અહીંયા જે પ્રશ્ન થાય કે પેપર જે આવે છે પેપર કેવી રીતે આવે છે. ફિઝિક્સનું જે પેપર આવશે એ 35+15. 35+15 એટલે 35 જે એમસીક્યુ છે એ કમ્પલસરી હશે અને 15 માંથી આપણે 10 લખવાના થાય એટલે ટોટલ એમસીક્યુ થાય 45. 15 માંથી 10. 15 માંથી 10 કેવી રીતે લખવાના એ માટે પણ હું પરીક્ષાના આગલા દિવસે જેમ ગુજકેટ માટે વિડીયો બનાવ્યો હતો તેમ કમ્પ્લીટ ડિટેલ સાથે OMR સાથે લઈને આવીશ. અહીંયા 15 માંથી આપણે ફક્ત 10 એટેમ્પ કરવાના છે. આપ 15 એટેમ્પ કરશો તો પણ તે ગણાશે નહીં, ફક્ત 10 જ ગણાશે. તો એ બાબત ધ્યાનની અંદર રાખશો મિત્રો. કેમેસ્ટ્રીની અંદર પણ 35+15 એટલે 35 જે છે એ કમ્પલસરી રહેશે અને 15 માંથી આપણે 10 લખવાના છે. ઓકે મિત્રો. હવે જનરલી આપણે બાયોલોજી બોલીએ છીએ, પરંતુ બાયોલોજીની અંદર બે વિભાગ છે, બોટની અને ઝૂલોજી. તો બોટનીની વાત કરીએ તો બોટનીની અંદર પણ 35+15 એટલે કે વનસ્પતિ શાસ્ત્રની અંદર, અને ઝૂલોજીની અંદર પણ 35+15 એટલે આમ જોવા જઈએ તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું જે પેપર છે એ 180 માર્ક્સનું હોય, જ્યારે બાયોલોજીનું પેપર એનાથી ડબલ 360 માર્ક્સનું હોય મિત્રો. બાયોલોજી 360 માર્કનો ડબલ વેઇટેજ છે, એટલે એ પ્રમાણે એની તૈયારી કરવાની છે મિત્રો. જો એ પ્રમાણે તૈયારી કરીશું તો આપણા રિઝલ્ટની અંદર ચોક્કસ સુધારો દેખાશે. એટલે સૌથી પહેલા આ સબ્જેક્ટને સમજી લેજો કે એ 360 માર્ક્સનો પૂછાય છે મિત્રો. બોટની અને ઝૂલોજીના વિડીયો પણ આપણે મૂકીશું, ઘણા બધા નીટના પ્રશ્નો સોલ્વ કરીશું, મોક ટેસ્ટ સોલ્વ કરીશું. તો મિત્રો આ ચેનલ પર જોડાયેલા રહેજો, ઘણી બધી બાબતો આપ સુધી પહોંચાડીશ. એટલે આ સમજણ પડી ગઈ છે આપણે. નેગેટિવ માર્કિંગ હોય, પોઝિટિવ માટે +4 હોય, પણ જો નેગેટિવ હોય તો -1 માર્ક્સ કપાય મિત્રો. ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત. બી કેરફુલ. જો આવડતો હોય તો જ ટીક કરાય, નહીં તો -1 માર્ક્સ તમે જે ગુણ મેળવ્યા હોય એમાંથી કપાય. એટલે યાદ રાખવાનું કે બી કેરફુલ. એડમિશન ક્યાં મળે? એડમિશન MBBS, BDS, BAMS, BHMS, BUMS અને મિલિટરી નર્સિંગ વગેરે જેવી બ્રાન્ચોની અંદર એડમિશન મળે. એડમિશન પ્રોસેસ શરૂ થાય ત્યારે પણ આપણે વિડીયો બનાવીએ છીએ, એટલે આ ફક્ત જાણકારી માટે છે કે આ બધી જ જગ્યાએ આપણને એડમિશન મળી શકે છે મિત્રો. ત્યારબાદ કેટલી ભાષાઓમાં આ પેપર લેવાય છે? ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે સાહેબ કેટલી ભાષામાં પેપર લેવાય? આમ તો
13 ભાષાની અંદર પેપર લેવાય છે, પરંતુ જે સ્ટેટને જે લેંગ્વેજ લાગુ પડતી હોય ત્યાં એ ભાષામાં પેપર મળે છે. માની લો કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે તો ઓલ ઇન્ડિયામાં ઇંગ્લિશ અને હિન્દી મીડિયમનું પેપર તો એક સાથે જ આવે છે. પણ ગુજરાતની વાત કરીએ આપણે કે ભાઈ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એમનું પેપર ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવે. જે ગુજરાતની અંદર દમણ, ગુજરાત તો ખરું સાથે દમણ અને દીવ અને દાદરા નગર હવેલીની અંદર ગુજરાતી ભાષામાં પેપર મળી શકે છે. માની લો કે આપણે મહારાષ્ટ્રની અંદર રહેતા હોઈએ તો બેઝિક વાત છે કે મહારાષ્ટ્રની અંદર ઇંગ્લિશ વત્તા મરાઠી એમ દરેકે દરેક જે 13 ભાષાઓ છે એ 13 ભાષાઓની અંદર આ પેપર લેવામાં આવે છે. MBBS અને BDS માટે અને ખાસ એલિજિબિલિટી માટે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે કેટલી ઉંમર હોવી જોઈએ, તો 17 વર્ષ 31/12/2007 અથવા તો તે પહેલા જન્મ થયેલો હોવો જોઈએ. આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. 31/12/2007 અથવા તો એના પહેલા જન્મ થયેલો હોવો જોઈએ મિત્રો. તો આ બાબતને પણ અભ્યાસની અંદર રાખશો. તૈયારી, હવે મેઇન જે પ્રશ્ન છે આપણો કે સાહેબ તૈયારી કેવી રીતે કરવી. હવે ફક્ત 32 દિવસ છે, કદાચ વિડીયો મૂકું ત્યારે 31-32 દિવસ હશે, તો 31 થી 32 દિવસની અંદર કેવી રીતે તૈયારી કરવી. તૈયારી તો કરવી છે. એક વખત નક્કી કરી લીધું કે ભાઈ નીટ આપવી છે તો રીડિંગ કરવું છે. રીડિંગ કરવું છે, પણ કેટલું રીડિંગ કેવી રીતે કરવું. 3 સબ્જેક્ટ છે. હું બાયોલોજીનું એક એક્ઝામ્પલ લઈને બતાવું છું કે આપણી પાસે અત્યારે હાલમાં 32 દિવસ છે. બાયોની વાત કરીએ તો ધોરણ 11માં રિડ્યુસ થયેલા સિલેબસ પ્રમાણે 19 ચેપ્ટર છે અને ધોરણ 12માં 13 ચેપ્ટર છે. એટલે આપણે ગણીએ તો 32 ચેપ્ટર બાયોલોજીના થાય. હવે આપણે એક ટ્રીક બતાવું. ધોરણ 12 આપણે 2 વાર વાંચન કરી લીધું છે. એક તો બોર્ડની પરીક્ષા આપી આપણે અને એક હમણાં જ આપણે ગુજકેટ આપી દીધી. એટલે ધોરણ 12 મોટા ભાગે આપણને ક્લિયર થયું હશે. આખા વર્ષ દરમિયાન પણ ભણ્યા છીએ તો ધોરણ 12 રિવાઇઝ થઈ ગયું છે. એટલે આપણે શું કરવાનું છે કે ધોરણ 12 જે છે એના સીધા મોક ટેસ્ટ લખવાના શરૂ કરવાના. રિવાઇઝ તો કરીશું પણ પહેલા શું કરવાનું કે ધોરણ 11 નું વાંચન ચાલુ કરવાનું અને ધોરણ 12 ના મોક ટેસ્ટ લખવાના શરૂ કરવાના. ધોરણ 11 નું વાંચન અને ધોરણ 12 ના મોક ટેસ્ટ. તો કે સાહેબ ધોરણ 11 ના મોક ટેસ્ટ ના લખવાના. ધોરણ 11 ના મોક ટેસ્ટ માની લો કે તમે 3 ચેપ્ટર વાંચો છો તો 3 ચેપ્ટરનો મોક ટેસ્ટ લખો. 5 વાંચો છો તો 5 ચેપ્ટરનો લખો. પણ ધોરણ 12 ના તો ફૂલ સિલેબસના અથવા તો યુનિટ વાઇઝ મોક ટેસ્ટ આપે લખવા જોઈએ મિત્રો. તમારો પર્સનલ એક્સપિરિયન્સ છે. હવે બીજું શું કરી શકાય. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં PYQs જોઈ લેવા. PYQs અવેલેબલ છે. ઘણી બધી બુક્સ આવે છે જેની અંદર PYQs હોય છે. એ PYQs જોવાથી આપણને શું ખ્યાલ આવે કે ખ્યાલ એ આવે કે કયા પ્રકારના પ્રશ્નો કયા પ્રકરણમાંથી કેવા પૂછાય છે. તો આ બધી જ બાબતો જાણવા માટે આપણે PYQs સોલ્વ કરીશું. PYQs તો જોઈ જ લેજો, સાથે બોર્ડના પ્રશ્નો, ગુજકેટના પ્રશ્નો, આ બાબતો ફરીથી એકવાર હું કહું છું કે જોઈ લેવા જોઈએ. ઓકે, આપણી પાસે PYQs ની બુક અવેલેબલ જ હશે. ના હોય તો ઓનલાઈન મળી જશે અથવા તો આપ જે બુક વાંચતા હોય રેફરન્સ બુક એની પાછળ ગુજકેટના અને નીટના પ્રશ્નો પણ આપેલા હોય છે. તો મિત્રો એ પણ તમે જોઈ શકો છો. સાથે ઉમેરાયેલી બાબતો, સિલેબસ રિડ્યુસ થયો છે પણ સાથે ઉમેરાઈ પણ છે ઘણી બધી બાબતો. એ બાબતોનો પણ અભ્યાસ કરી લેજો. આ તમને નીટની વેબસાઇટ પર મળી જશે કે કયો કયો સિલેબસ ઉમેરાયેલો છે અને કયો ડિલીટ થયેલો છે. ઓકે મિત્રો, તો એ બાબતો પણ આપણે ધ્યાનની અંદર રાખીશું. નેક્સ્ટ મુદ્દા પર વાત કરીએ NCERT. મેં લખ્યું છે કે હાથ નહીં છોડના, સાથ નહીં છોડના. બેઝિક વાત છે મિત્રો કે NCERT ને કમ્પ્લીટ આપણે વાંચન કરી અને એને સમજી લેવાની છે. હાથ નહીં છોડના, સાથ નહીં છોડના. NCERT ને કમ્પ્લીટ આપણે જોઈ લેવાની છે. ક્વેશ્ચન ટ્વિસ્ટેડ થાય છે પરંતુ મોટા ભાગે પ્રશ્નો NCERT બહારના હશે નહીં. તો ખાસ બાબતે ધ્યાનમાં રાખવાની છે કે છેલ્લા 5-7 વર્ષના પેપર આપ જોશો 2016 પછીના 17 પછીના તો આપને ખ્યાલ આવશે કે મોર ધેન ક્વેશ્ચન જે છે એ NCERT માંથી પૂછાય છે. થોડા ટ્વિસ્ટેડ થાય, વ્યવહારિક વાત છે, પરંતુ NCERT સારી રીતે વાંચેલી હશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે હું હંમેશા કહું છું NCERT ની અંદર હાથ નહીં છોડના, સાથ નહીં છોડના. ફિઝિક્સ કેમેસ્ટ્રીની અંદર પણ એક્ઝામ્પલની જે રકમ છે એ બદલાય, સૂત્રો બદલાય,
ટેકનિક બદલાય, પણ PYQs થી તમને ખ્યાલ આવે કે ક્વેશ્ચન કઈ રીતનો પૂછાય. તો ખાસ PYQ અને NCERT આ બે બાબતોને ખાસ ધ્યાનની અંદર લેજો મિત્રો. ત્યારબાદ NCERT ચેપ્ટર રીડ કર્યા બાદ એના મોક ટેસ્ટ લખો, થોડીક વધારાની બાબતોને ધ્યાનમાં રાખો. વધારાની બાબતો શું હોય? ઘણા બધા વિદ્યાર્થીઓ થાય કે સાહેબ વધારાની બાબતો શું? તો માની લઈએ કે કોઈ ચેપ્ટર 11th માં આવે છે, પણ એનો જે બેઝ છે એ બેઝ ક્લાસ 9 માં આવી ગયો હોય, તો એ બેઝ તો આપણને થોડો ખ્યાલ હોય તો આપણને કોઈ પણ પ્રકારની અગવડતા થતી નથી મિત્રો. તો આ બાબત ધ્યાનમાં રાખજો કે એક બાબતો પર આપણે ફોકસ કરવાનું છે. એટલે નીટ કોઈ ભારે એક્ઝામ નથી. જો એને વ્યવસ્થિત પ્રિપરેશન કરવામાં આવે તો વી કેન ડુ ઇટ. આપણે સફળ થઈ શકીએ છીએ. લાસ્ટ યર પણ અમે 330 માર્ક 340 માર્ક પ્રાપ્ત કર્યા છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના અમે મતલબ કે તમે મારી ચેનલ પર જોઈ શકો છો, ફોટોગ્રાફ્સ મૂકું છું, તો એ લોકોને માર્ક્સ મળેલા છે. અને આ જ રીતે આ સ્ટ્રેટેજી અમે ફોલો કરીએ છીએ. આપ સુધી પણ અવનવા વિડીયો હું પહોંચાડતો રહીશ. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમની અંદર નવા વર્ષથી ખૂબ જ સારા વિડીયો આપ સુધી પહોંચાડવાના છે. ચેનલ પર નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.